નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવ ગાથામાં. પૂર્વજોની ગૌરવ ગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે, જેથી આપણે આપણા પૂર્વજો વિશે જાણી શકીએ. તો ચાલુ કરીએ ભાગ 2, પરિવર્તન. તેમાં જોઈએ ગારિયાધારમાં વસવાટ. જ્યારે આપણા પૂર્વજો પંજાબ કેથલ તરફથી સૌરાષ્ટ્ર આવવા લાગ્યા ત્યારે મારવાડના સેજકજી ગોહિલે ગોહિલવાડનો વિસ્તાર કબજે કરી જાગીર હસ્તગત કરી તેના સગાવાલા પરિવારજનોને જાગીરો સોંપેલ અને આખા પ્રાંતને નિર્ભય બનાવેલ છે. ગોહિલવાડ તરીકે ઓળખાયો આ ગોહિલવાડ વિસ્તારમાં ખરબ પૂર્વજોએ વસવાટ કર્યો. મારવાડથી સેજકજીના વંશજો ઈસવીસન 1387માં સેજકપુર વસાવેલ. ત્યારબાદ શિહોર વિસ્તારમાંથી અમદાવાદના સુબેદારોને હાંકી કાઢ્યા. વારાગેરિયાના વંશજો પાસેથી ગારિયાધાર મેળવ્યું અને ત્યાં તેના પુત્ર કાંધાજીને ગાદી જાગીર સોંપી. નોંધનજી અને ભારાજી ઈસવીસન 1387ની આસપાસ જાગીરો સંભાળતા હતા. આ સમયે ખરબ ખેડૂતો ધવલપુર એટલે કે ધોળકા બાજુથી એક પછી એક આશરે 300 જેટલા કુટુંબો ગારિયાધાર વિસ્તારમાં આવ્યા. 50 જેટલા કુટુંબો રાજકોટ, આટકોટ તરફ વેપાર કરતા હતા. મહેનતુ અને સ્વાશ્રયી અને શરાફી પ્રજાશ્રી ગુર્જર ખડકને ભારાજીએ મદદ કરી. પશુઓ માટે ચણિયાવાળી જમીન તથા રહેણાંક કરવા જમીન આપી અને ખાલી પડેલ ગામડાઓની ખેતીલાયક જમીન પણ આપી. ગારિયાધારના પરવડી ગામની પટલાઈ પણ આપણા પટેલિયાઓને આપી. ગામમાં પીવાના પાણીની તંગી પડી ત્યારે રાજ્યની મદદથી ગામમાં એક 27 ફૂટ વ્યાસનો કૂવો આપણા પૂર્વજોએ ગળાવ્યો, જે ડુબણિયા કૂવા નામે ઓળખાયો. કહેવાય છે કે છત્રપતિ શિવાજી આ બાજુએથી નીકળ્યા ત્યારે તેમના ઘોડાએ આ કૂવાને ઠેકાવ્યો હતો. ભારજી ગોહિલના રાજ્યમાં સુરક્ષિત બની. આપણા પૂર્વજો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન વ્યવસાય જ કરતા હતા. કેળવણીના અભાવે વેપાર કે નોકરી કરતા હતા નહીં. ખરબ જ્ઞાતિના રીત રિવાજો અને કણબી પટેલો સાથે વ્યવહાર અને તેના રીત રિવાજોનો સ્વીકાર. ગારિયાધાર વિસ્તારમાં કણબી જ્ઞાતિની બહુમતી હતી. તેઓ પણ મુખ્યત્વે ખેતીના વ્યવસાયવાળા હતા. આપણા પૂર્વજોએ તેમની સાથે રોટી વ્યવહાર શરૂ કરેલ. તેમના જેવા જ પહેરવેશ, ભાષા તથા લગ્ન મરણના સામાજિક રીત રિવાજો પણ શરૂ કરેલ. ભરત ગૂંથણવાળા કપડાં સ્ત્રીઓ પહેરતી થઈ. પુરુષોએ ચોરણી, કેડિયું અને પાઘડી પહેરવાની શરૂઆત અહીંથી જ કરેલ. આ વિસ્તારમાં ધીમે ધીમે 30 જેટલા ગામડામાં આપણા જ્ઞાતિએ વસવાટ કર્યો. 4,000ની વસ્તી હતી. આ જ સમયે મારવાડના પાલીવાળા બ્રાહ્મણો પણ આવેલ. તેમની સાથે આપનો વ્યવહાર બહુ હતો નહીં. આપણા પૂર્વજો 87 વર્ષ સુધી આ વિસ્તારમાં રહ્યા. મહેનતથી ખેતીનો વ્યવસાય કરતા હતા. સમાજમાં સરળ અને સજ્જન લોકો તરીકેની શાખા પ્રાપ્ત કરેલ હતી. તો આજે આટલે સુધી રાખીએ. જોતા રહો પૂર્વજોની ગૌરવ ગાથા. આભાર.